નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. માંગરોળમાં મેઘમહેરથી શેરી રસ્તાઓ પર પાણી વહેતા થયા. પ્રથમ વરસાદી પાણીમાં બાળકોએ નાહવાની મોજ માણી. માંગરોળ પંથકમાં અચાનક જ વાતાવરણ બદલાયું અને વહેલી સવારથી જ આકાશમાં ઘેરાયેલા કાળા ડિબાંગ વાદળો અને તેની વચ્ચે સતત ધીમી ધારે વરસાદ વરસવાનું શરૂ થયું. સમગ્ર માંગરોળ પંથક વરસાદી માહોલમાં ગરકાવ થઈ ગયો છે. આ મોસમના પ્રથમ વરસાદને પગલે નાના બાળકો ભારે આનંદના માહોલમાં વરસાદમાં નાહવા ઘરની બહાર દોડી ગયા હતા. શેરીઓમાં વરસાદી પાણીમાં નાહવાની તેમજ રમવાની અનોખી મોજ માણતા નજરે પડ્યા હતા. અવિરત વરસાદના કારણે માંગરોળ શહેરની મુખ્ય બજારો, જૂના બસ સ્ટેન્ડ સહિત નીચાણવાળા રસ્તાઓ, શેરીઓમાં પાણી વહેતા થયા હતા. અમુક રસ્તાઓ પર પાણી ભરાવાને કારણે વાહન ચાલકોને થોડીક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જો કે વરસાદના કારણે સમગ્ર વિસ્તારમાં ઠંડક પ્રસરી ગઈ હતી, જેથી સ્થાનિક રહીશોએ અસહ્ય ગરમીમાંથી ખૂબ રાહત અનુભવી.